નમસ્કાર દર્શક મિત્રો, આપણે આવકારીશું પ્રોફેસર અમિતભાઈ ધોળકિયાને. ધોળકિયા સાહેબ ગુજરાતની એક માતબર યુનિવર્સિટી કહેવાય. એક સમયે એના શિક્ષણના સ્તર માટે જે યુનિવર્સિટી વિદેશની યુનિવર્સિટીઓ સમકક્ષ ગણાતી હતી, આજે પણ એના શિક્ષણનું સ્તર સારું જ છે, પણ જે વિદેશી વિદ્યાર્થીઓનો ફાલ આ યુનિવર્સિટી આપ્યો છે, તે ફાલ મને નથી લાગતું કે ભારતની બીજી કોઈ યુનિવર્સિટી આપ્યો. એવી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અમિતભાઈ એ સિનિયર ફેકલ્ટી છે, નિષ્ણાત છે, પ્રોફેસર છે, અને સાથે સાથે વિદેશ નીતિ અને વિદેશ સાથે જોડાયેલ ઘટનાઓના એક કીન ઓબ્ઝર્વર, એક બહુ એસ્ચ્યુટ ઓબ્ઝર્વર જેને કહી શકાય કે એક અભ્યાસુ નિરીક્ષક એવા પ્રોફેસર અમિતભાઈ ધોળકિયા સાહેબને આપણે આવકારીએ છીએ. આપણા માટે નવા નથી એટલે વધારે ઔપચારિકતામાં નહીં પડતા હું સીધો જ એમની પાસે જવા માંગીશ. અમિતભાઈ, સ્વાગત છે આપનું. હમણાં ચીને પાછું ચીનને અમેરિકાનું જે લંબાતું જતું હતું 3 મહિના પછી 6 મહિના અને ટેરિફ વિલંબમાં મુકાતું જતું હતું. આપણા પર 50% ટેરિફ નખાવ્યું, પણ ચીનના ટેરિફનું સ્ટેટસ કો ચાલુ હતું. અમેરિકાએ હવે ચીન પર 100% ટેરિફ નાખ્યું. ચીને અમેરિકાને ઉપર નિકાસ નિયંત્રણો લાદ્યા, એટલે ખાસ કરીને મેગ્નેટ્સ અને રેર અર્થ મેટલ્સ એ જે હવેના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમોબાઈલ્સ, કમ્પ્યુટર્સ વગેરે ક્ષેત્રે અગત્યનો ઇનપુટ છે, ઇલેક્ટ્રિકલ મોટર્સ, એના ઉપર અત્યારે ચીનનું પ્રભુત્વ છે. એટલે એને એ રીતે નાક દબાવવાનો પ્રયત્ન કર્યો છે. સરવાળે ઘણીવાર એવું બનતું હોય છે, ગુજરાતીમાં એક કહેવત છે કે પાડા પાડા લડે ને વચ્ચે ઝાડનો ખો નીકળે. એમાં બે મહાસત્તાઓ છે. ચીન એની રીતે મહાસત્તા છે. એક નિર્વિવાદ રીતે કહી શકાય કે ચીન ઇઝ ધ ફેક્ટરી ટુ ધ વર્લ્ડ. લગભગ દુનિયામાં જે ઉત્પાદન થાય છે એનું 18% ઉત્પાદન ચીનમાંથી આવે છે. વિશ્વ વેપારમાં પણ ચીનનો ફાળો સારો એવો છે. સામે અમેરિકા એક મોટી બજાર છે. અમેરિકાના પ્રમુખે કહ્યું છે કે અમારા બજારનો લાભ લેવો હોય તો અમે કહીએ તેમ કરવું પડશે, નહીં તો ધીસ ઇઝ વન ઓફ ધ રિચેસ્ટ માર્કેટ્સ એનીવેર ઇન ધ વર્લ્ડ, અને તમારે ગુમાવવાની તૈયારી રાખવી પડશે. આ અડપલું એમણે પહેલા મેક્સિકો સાથે કર્યું, આ અડપલું એમણે પહેલા કેનેડા સાથે કર્યું. સરવાળે એવું થયું કે મેક્સિકો ને કેનેડા એમના વૈકલ્પિક કામો કરી લીધા ને અમેરિકા એને કઈ નુકસાન કર્યું એવું દેખાતું નથી. એટલે આ નીતિ ચાલી નથી. બ્રિટન સાથે એમણે ટ્રેડ ટ્રીટી કરી, આપણે પણ કરી છે, તો આપણા ઉપર એમણે ટેરિફ નાખ્યા. એ ટેરિફનો લાભ ભારતનો ઉદ્યોગ બ્રિટનમાં પોતાનું એકમ નાખે તો એ બ્રિટિશ પ્રોડક્ટ તરીકે આપણા લોકો હોશિયાર છે. અહીંનો ઇધર કા માલ ઉધર ને ઉધર કા. આપણા ચીનના માલ લાવવાનો પ્રતિબંધ હોય ત્યારે થાઈલેન્ડમાંથી કે વિયેતનામમાંથી આપણે લઈ આવીએ છીએ. એટલે આજનું વિશ્વ એ એક મોટા ગામ જેવું છે. જુદા જુદા ફળિયા છે. એક ફળિયું અમેરિકા છે, એક ફળિયું ચીન છે, એક ફળિયું રશિયા છે, એક ફળિયું ભારત છે. એ બધા ફળિયા છે, પણ એકબીજાથી અલિપ્ત રહીને એ શહેરનું અસ્તિત્વ સંભવી શકતું નથી. એમ એકબીજાથી અલિપ્ત રહીને, આઇસોલેશનમાં રહીને આજનું વિશ્વ સંભવિત નથી. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ટરડિપેન્ડન્સી. એકબીજા ઉપર ક્યાંક ને ક્યાંક મ્યુચ્યુઅલ ઇન્ટરડિપેન્ડન્સી અથવા તો ડિરેક્ટ ઇનડિરેક્ટ ઇન્ટરડિપેન્ડન્સી એકબીજા ઉપર આધારિતતા આવે છે. ત્યારે આ જે ઘટના અમેરિકા અને ચીન વચ્ચે ઘટી છે, એના કારણે બંને વચ્ચેના હાલ પાછા સંબંધો ચેરાયા છે. તો એ કઈ દિશામાં જઈ રહ્યું છે, શું થશે એની આપણા વિશ્વ વેપાર પર શું અસર થશે, ભારત પર શું અસર થશે, સમજીએ આપણે અમિતભાઈ પાસેથી. જય નારાયણભાઈ, આમ તો ટ્રમ્પે આવતાની સાથે ટેરિફ વોર બધા જ દેશો ઉપર છેડી દીધી હતી જે મેજર અમેરિકા સાથે ટ્રેડ કરી રહ્યા છે. પરંતુ શરૂઆતમાં એવું લાગ્યું કે ચાઇના માટે થોડા વેઇટ કરી રહ્યા હતા કે જો હજી પણ કઈ નિગોશિએશન થાય અને
કોઈક સમજૂતી ઊભી થાય તો ચાઇના સાથે ટ્રેડ વોર નથી કરવી, એટલે થોડું ચાઇનાને વધારે સમય આપ્યો હતો એમને અમેરિકાની માગણીઓ સ્વીકારવાનો. એવું થયું નહીં, એટલા માટે આપે કહ્યું એ પ્રમાણે 100% ટેરિફ લાદી. આનું એક ઐતિહાસિક બેકગ્રાઉન્ડ એ પણ છે કે આ અત્યારની ટ્રમ્પની નીતિ નથી. ટ્રમ્પ જ્યારે પહેલી ટર્મમાં આવ્યા હતા ત્યારે પણ એમને ચાઇનાના માટે એક વિશેષ કાયદો બનાવી અને ટ્રેડ ડેફિસિટ ઘટાડવા માટે ટેરિફ લાદવાની વાત કરી હતી. બાઇડને પણ અમુક અંશે ચાઇનાને નાથવા માટે ટેરિફનો ઉપયોગ કર્યો હતો, પરંતુ એની માત્રા ઓછી હતી. એટલે એમને એટલી લેવલ સુધી કર્યું કે જે મેનેજેબલ થાય. જ્યારે ટ્રમ્પ તો સીધું જ 50%, 100%થી નીચે વાત નથી કરતા. કાલે 200%, 500% ગમે તે પહોંચી શકે એમ છે. આનો મૂળ મુદ્દો છે ટ્રેડ ડેફિસિટનો. કારણ કે અમેરિકા ચાઇનાની સાથે ટ્રેડ ડેફિસિટ માં છે અત્યારે, અને લગભગ $300 બિલિયન ની આસપાસ અમેરિકાની ચાઇનાની સાથે ટ્રેડ ડેફિસિટ છે. એટલો મતલબ કે અમેરિકા $300 બિલિયન વધારે ઇમ્પોર્ટ કરે છે ચાઇના પાસે, અને આ મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે. આપે જેમ કહ્યું તેમ ચાઇનાનું જે અત્યારે પ્રભુત્વ છે તે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે. વિશ્વમાં જે ટ્રેડ છે મુખ્યત્વે બે પ્રિન્સિપલ ઉપર ચાલે છે. એક તો કમ્પેરેટિવ એડવાન્ટેજ અને બીજું સ્પેશિયલાઇઝેશન. દરેક દેશ દરેક વસ્તુ બનાવે જ એ સંભવ નથી. બીજું, દરેક દેશ જે વસ્તુ બનાવે ત્યાં સસ્તી જ બનાવે પોતાના દેશમાં, એવું પણ સંભવ નથી. કારણ કે પોતાના દેશમાં જો મોંઘી વસ્તુ બનતી હોય તો સ્વાભાવિક છે કે વેપારીઓ બહાર જો એ વસ્તુ સસ્તી મળતી હોય તો ત્યાંથી ખરીદવા માટે પ્રેરાય. અને ચીનનું જે કમ્પેરેટિવ એડવાન્ટેજ ઊભું થયું છે એની આર્થિક નીતિઓને કારણે, એની પાછળ ગમે તે કારણો, ઘણા લોકો એવું કહે છે કે ત્યાંના લેબરનું શોષણ કરવામાં આવે છે, ઘણી રીતે સબસિડીઝ આપવામાં આવે છે, એને કારણે ત્યાં મેન્યુફેક્ચરિંગ સસ્તું છે. પરંતુ હકીકત એ છે કે દુનિયામાં આજે ચીન ખૂબ સસ્તા અને કિફાયતી મેન્યુફેક્ચરિંગ માટે એક કન્ટ્રી તરીકે ઉભરી આવ્યું છે. અને સ્વાભાવિક છે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ઘણી બધી આઇટમ્સ છેલ્લા 30 વર્ષમાં અમેરિકાએ ચાઇના પાસેથી ખરીદવાનું શરૂ કર્યું. મુખ્યત્વે એમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક મશીનરી, ટેક્સટાઇલ, ફર્નિચર, લાઇટના બલ્બ, રમકડાઓ, સ્પોર્ટ્સના ઇક્વિપમેન્ટ, ફૂટવેર, મેડિકલના સાધનો, કોમ્પ્યુટર હાર્ડવેર, પ્રિન્ટર, ઘણી બધી આ પ્રકારની જે મેન્યુફેક્ચર્ડ આઇટમો છે જે ભારતમાં પણ આપણે જોઈ છે કે મહદઅંશે ચાઇનાથી એ આવી રહી છે, કારણ કે સસ્તી છે. આજે ઘણા બધા નવા ઘરોમાં પણ આપણે જોઈએ છે કે ચાઇનીઝ ફર્નિચર લાગી ગયું છે, કારણ કે ભારતના ફર્નિચર કરતાં એ સસ્તું બને છે અને મળે છે. એટલે આ બધી આઇટમો ચાઇનાથી ઇમ્પોર્ટ થવાની શરૂ થઈ અને એને કારણે ટ્રેડ ડેફિસિટ વધતો ગયો. બીજી તરફ એવું નથી કે આ વન સાઇડેડ રિલેશનશિપ છે. ચાઇનાને પણ અમેરિકાની જરૂરત છે, અને ખાસ તો એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ. અમેરિકા ચાઇનાને શું એક્સપોર્ટ કરે છે? તો મુખ્યત્વે એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોડક્ટ છે. સોયાબીન સૌથી, આ ટ્રેડ વોરની શરૂઆત એટલા માટે થઈ કે ચાઇનાએ હમણાં ઓક્ટોબર મહિનામાં જ એનાઉન્સ કર્યું કે અમે અમેરિકા પાસેથી હવે સોયાબીન નહીં ખરીદીએ અને આર્જેન્ટિના અને બ્રાઝિલ પાસેથી ખરીદીશું. અને સોયાબીન અમેરિકાની એક્સપોર્ટની એક બહુ મોટી આઇટમ છે ચાઇનામાં. એટલે જો એ સોયાબીન ખરીદવાનું બંધ કરે તો ટ્રેડ ડેફિસિટ ઓર વધી જાય અમેરિકાને માટે. એટલે આ એક પ્રશ્ન હતો. બીજું, હાઈ એન્ડ ટેકનોલોજી જેને કહીએ કે જે હજી ચાઇનામાં એટલી વિકસી નથી. 5G ના સંદર્ભની ટેકનોલોજી અને ખાસ તો હાઈ એન્ડ ઇલેક્ટ્રોનિક ગુડ્સની જે ટેકનોલોજી, તો અમેરિકાને હંમેશા એવું લાગે છે કે ચાઇના આ બધી ટેકનોલોજી ચોરાવી રહ્યું છે. એક તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ માટે પણ પહેલેથી જ ચાઇના અમેરિકા માટે મોટો ઝઘડો ચાલી રહ્યો છે કે અમેરિકાની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ ચાઇના ચોરાવી રહ્યું છે. અને આ બધી ટેકનોલોજીની જે એક્સપોર્ટ અમેરિકા ચાઇનામાં કરી રહ્યું છે અને જેનાથી અમેરિકાને રેવન્યુ મળે છે, પરંતુ એક એમને શંકા છે કે આ બધી એક્સપોર્ટ દ્વારા આપણે લાંબા ગાળે આપણી જ ગોર ખોદી રહ્યા છીએ, કારણ કે આ બધી ટેકનોલોજી ચાઇના ડુપ્લિકેટ કરી રહ્યું છે.
અને આપણી જ માર્કેટને ઓછી કરી રહેશે. એટલે અમેરિકાની જે એક્સપોર્ટ છે તે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સની છે, હાઈ ટેક આઇટમ્સની છે, હાઈ એન્ડ ટેકનોલોજીકલ આઇટમ્સની છે, અને ખાસ તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ કે જેમાં ચાઇનાએ પણ બહુ મોટો પ્લાન બનાવેલો છે. એના માટે કેટલાક પાર્ટ્સ અને કમ્પોનન્ટ્સ અમેરિકાથી મેળવવા ચાઇના માટે જરૂરી છે. એટલે અમેરિકાને એવું પણ લાગે છે કે આ બધી એક્સપોર્ટ આપણે જો ચાઇનામાં ઓછી કરીશું તો ભલે આપણને કદાચ ટૂંકા ગાળાનું આર્થિક નુકસાન થશે, પરંતુ લાંબા ગાળે ચાઇના આપણો કોમ્પિટિટર થતા અટકી જશે. આર્થિક ક્ષેત્રે પણ એ કોમ્પિટિટર થતા થોડો રોકાશે અને રાજકીય રીતે પણ ચાઇનાને તકલીફ થશે. એટલે એક કોન્શિયસ યોજનાના ભાગરૂપે બીજા બધા દેશો માટે આપણે એવું કહીએ કે અમેરિકા કદાચ કંઈક આડું અવળું કંઈક કરી રહ્યું છે જેમાં કોઈ યોજના દેખાઈ નથી રહી, પરંતુ ચાઇના માટે અમેરિકાની યોજના એક કન્સિસ્ટન્ટ રહી છે. ટ્રમ્પ 1 એડમિનિસ્ટ્રેશન, બાઇડનનું એડમિનિસ્ટ્રેશન અને ઇવન ટ્રમ્પ 2 નું એડમિનિસ્ટ્રેશન એક કન્ટિન્યુઅસ નીતિ રહી છે કે ચાઇના સાથેની ટ્રેડ ડેફિસિટ ઓછી કરવી. આ એક પહેલો ઓબ્જેક્ટિવ છે. અને બીજો ઓબ્જેક્ટિવ એ છે કે જેને કારણે ચાઇના ભવિષ્યમાં આર્થિક રીતે આગળ વધી જાય અથવા તો આપણને રાજકીય રીતે હંફાવે, એ પ્રકારની કોઈ પણ જે આપણે એક્સપોર્ટ ત્યાં કરતા હોઈએ તો એ પણ આપણે અટકાવી, કારણ કે આપણે આપણા દુશ્મનને દૂધ પાઈ રહ્યા છે. એનાથી એવું થશે આ ટેકનોલોજી ઇમ્પોર્ટ દ્વારા, એક્સપોર્ટ દ્વારા. એટલે આ ટેરિફ માત્ર ટેરિફની વોર નથી, પણ એક ટેકનોલોજીની પણ વોર છે. મારું કહેવાનું એ જ છે કે આ માત્ર ટ્રેડના સંદર્ભે એને ના જોવું જોઈએ, પરંતુ ટેકનોલોજીના ક્ષેત્રે અમેરિકા અને ચાઇના વચ્ચે જે ગજગરા ચાલી રહ્યો છે વિશ્વમાં, અને ટેકનોલોજી જ છે કે જે ભવિષ્યની સત્તા માટેનું એક મહત્વનો સ્ત્રોત બની રહેશે. તો અમેરિકામાં સખત ડર છે કે ચાઇના જો ટેકનોલોજીકલી અમેરિકાથી આગળ નીકળી જશે તો પછી આપણા માટે આજે નહીં તો 20 વર્ષે શરણાગતિ સ્વીકારવા સિવાય, નંબર 2 બનવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. એટલે આ લાંબા ગાળાની તૈયારીના ભાગરૂપે આ બધું થઈ રહ્યું છે એવું મને અત્યારે લાગી રહ્યું છે. ઓવર ટુ યુ જયનારાયણ. જી, બહુ અગત્યની વાત કહી આપે કે ચીન સાથેનું આ જે કંઈ ચાલે છે એમાં બે મુદ્દા છે. એક તો ચીન કોપી કરે છે ટેકનોલોજીની અને પછી માસ પ્રોડક્શન કરીને એ જ પ્રોડક્ટ્સ બધી યુરોપથી મળીને બીજે બધે ફેંકે છે. એટલે અમેરિકાને પોતાનું બજાર પણ સંકોચાતું હોય તેવું લાગે છે અને એ રીતે એને નાથવા માટેનો પણ પ્રયત્ન હોઈ શકે. પણ સાહેબ, મને એક સમજાતું નથી, જે ટ્રમ્પનું તર્ક છે એ છે કે દરેક દેશ સાથે અમારું વેપારનું બેલેન્સ હોવું જોઈએ. અમે નિકાસ કરીએ એટલી અમે આયાત કરીએ, અને અમે આયાત કરીએ એટલી અમે નિકાસ કરીએ. આ વિશ્વ વેપારમાં ક્યાંય શક્ય છે ખરું કે એક દેશ બીજા દેશને, ધારો કે ભારત ચીનને નિકાસ કરે, અત્યારે આપણી ટ્રેડ ડેફિસિટ $120 અબજ છે, તો ભારત ધારો કે અમેરિકા હોત તો શું $120 અબજ ટેરિફ નાખીને આપણે એને રેસિપ્રોકલ ટેરિફ કહેતે? તો આ તર્ક ક્યાંથી લાવે છે? કઈ ઇકોનોમિકની કઈ થિયરીને આ તર્ક પોષે છે? ખૂબ સરસ પ્રશ્ન આપનો છે, કારણ કે ક્યારે સંભવ નથી. સૈદ્ધાંતિક રીતે તમે એવું કહો કે ના, જેટલું એક્સપોર્ટ કરીએ એટલું જ ઇમ્પોર્ટ થવું જોઈએ, લગભગ નજીક. દુનિયામાં કોઈ પણ મોટા દેશો વચ્ચેના વેપારમાં, અને મોટા દેશો વચ્ચેનો વેપાર જ એ છે કે જે મહત્વનો છે. બાકી નાના દેશો સાથે ભલે તમારે કોઈ એક સરખો વેપાર હોય એનું મહત્વ નથી. આ સંભવ જ નથી, કારણ કે મેં કહ્યું ને કે ઇકોનોમી છે એમાં સર્વિસીસ, એગ્રીકલ્ચર અને મેન્યુફેક્ચરિંગ, આ ત્રણેય વસ્તુ એવી છે કે જે સ્પેશિયલાઇઝેશન આધારિત કેન્દ્રિત થતું હોય છે. અને એની પાછળ રો મટીરિયલ્સ, લોકલ લેબર કન્ડિશન્સ, લોકલ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ, ઘણું બધું જવાબદાર હોય છે કે જેને કારણે આમાં સિમ્પલ રૂલ છે કે ભાવ કેટલા ભાવે તમને આ વસ્તુ મળે છે. તો ભારતમાં જો અમુક વસ્તુઓ મેન્યુફેક્ચરિંગ રીતે મોંઘી પડતી હોય તો સ્વાભાવિક છે કે આપણે પોતાના પગ ઉપર કુવાડો મારીને જો બહાર એ વસ્તુ સસ્તી મળતી હોય તેમ છતાં પણ આપણે કહીએ કે ના, અમે તો સ્વદેશી વસ્તુ જ ખરીદીશું, તો એ સેન્ટિમેન્ટના આધારે ઇકોનોમી લાંબા ગાળા એ વસ્તુ ટકવાની નથી.
એક દિવાળી ભલે તમે એવું કહો કે ચાઇનીઝ ફટાકડા નહીં ખરીદીએ, પરંતુ એકંદરે જો ફટાકડા ચાઇનાથી આવે છે, સસ્તા હશે, તો તમે એને અવોઇડ નથી જ કરી શકવા, કારણ કે અર્થતંત્રનો નિયમ છે. ટેરિફ જો તમે વધારી દેશો તો પણ તમને નુકસાન થવાનું છે. એટલે આપની વાત બહુ સાચી છે કે આ આખો જ પ્રશ્ન કે એક સરખું બેલેન્સ ટ્રેડ હોવો જોઈએ, જે ટ્રમ્પની આખી જ નીતિનો પાયો છે. એ મૂળભૂત રીતે અર્થતંત્ર અને અર્થતંત્રની જે થિયરીઝ છે, એના જે સિદ્ધાંતો છે, એનો છેદ એની સાથે ઉડાડતો મેળ પાયો નથી છે. ખાતો. અને એમાં કશું ખોટું નથી. જો ડેફિસિટ હોય તો પણ એમાં કંઈ ખોટું નથી. તમને સસ્તી વસ્તુ બહારથી મળી રહી તો લો ને, કોણ ના પાડે છે. પણ હવે જોઈએ, અત્યારે તો એના જે સલાહકારો છે એ કંઈક જુદી દિશામાં બધું કરી રહ્યા એટલે આઈ વોઝ કમિંગ ટુ ધેટ ઓનલી. મેક અમેરિકા ગ્રેટ અગેન એટલે શું? એટલે અમેરિકા અત્યાર સુધી ગ્રેટ નહોતું. જેમ આપણા ત્યાં કેટલાક દેશભક્તો છે જે એવું કે છે, કંગના રનૌત જેવા, કે આપણે આઝાદ 2014માં થયા, એમ આ મેક અમેરિકા ગ્રેટ અગેન, માગા, એ આ અમેરિકા જેવો દેશ, વિચ ઇઝ એ બોઇલિંગ પોટ ઓફ ઓલ સિવિલાઇઝેશન્સ ઇન ધ વર્લ્ડ. અમેરિકાનું તળ, અમેરિકન જમીનના જે લોકો હતા એમને તો મારી નાખ્યા છે, રેડ ઇન્ડિયન્સ ને, નેટિવ્સ ને. તો દુનિયાના જુદા જુદા ભાગોમાંથી આવેલા, જુદી જુદી સંસ્કૃતિઓમાંથી આવેલા લોકોનો એક આખો ખીચડો એટલે અમેરિકા છે. એ અમેરિકા હવે બી અમેરિકન્સ, બાય અમેરિકન, મેક અમેરિકા ગ્રેટ અગેન, આવા સંકુચિત માનસવાળા સૂત્રો બહાર પાડે, તે આખી દુનિયામાં બદલાવ આવી રહ્યો છે. કારણ કે યુરોપમાં પણ ઓફ લેટ રાઇટ વિંગ સેન્ટર વાળા જે પક્ષો છે એ રિકોનિંગમાં આવતા જાય છે. ક્યાંક બીજા નંબરે છે, ક્યાંક ત્રીજા નંબરે છે, પણ ક્યાંય નહોતા. એના બદલે હવે they are inching closer towards getting the power. તો આ આખી દુનિયામાં પરિવર્તનનો આ ફૂંકાવાનો છે કે જેમાં રાઇટ વિંગ ઇન્ક્લાઇન્ડ ઓર રાઇટ વિંગ એક્સ્ટ્રીમિસ્ટ, એ લોકો, જે લોકો લોકલ મેન્યુફેક્ચર, લોકલ પીપલ, લોકલ એમ્પ્લોયમેન્ટ, એવરીથિંગ લોકલ એન્ડ લોકલ ટ્રમ્પ, તો આ બદલાઈ રહ્યો છે પવન દુનિયામાં. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે પોપ્યુલિઝમ જેને કહીએ ને, કે નેશનલિઝમ નથી, નેશનલિઝમ આ પ્રકારનું ના હોય, ઇકોનોમિક નેશનલિઝમ જેને કહીએ, આ એક રીતે ઇકોનોમિક પોપ્યુલિઝમ છે, જે પોલિટિકલ પોપ્યુલિઝમની નું જ એક પરિમાણ છે. એનું મૂળ છે પોલિટિકલ પોપ્યુલિઝમ, કે સંસ્થાઓ, નિયમો, દેશનું હિત, આ બધું જ બાજુ પર રાખીને એક લોએસ્ટ કોમન ડિનોમિનેટર જેને કહીએ ને, પ્રજાનો જે સૌથી નીચલો સ્તર છે, ભૌતિક રીતે જેને કહીએ, એ સ્તરને તમે ધ્યાનમાં રાખીને તમારી નીતિઓ અને તમારા ઉચ્ચારણો કરો છો, નહીં કે બૌદ્ધિક રીતે જે વિકસિત અને ખરેખર સમજદાર વર્ગ છે એને તમે અપીલ કરી રહ્યા હો. એટલે પ્લેઇંગ ટુ ધ ગેલેરી, જેમ પેલી સીટી વગાડવા વાળો આગળ બેસતા હોય અને પેલા નાચવા વગાડવા વાળા, સીટી વગાડવા વાળા પેલા પૈસાઓ ફેંકતા હોય, રૂપિયાઓનો વરસાદ કરતા હોય ડાયરામાં, અને કલાકાર ખુશ થાય કે જો મારો ડાયરો કેટલો સફળ રહ્યો, કેટલી સીટીઓ વાગી. બીજી તરફ શાસ્ત્રીય સંગીતનો કલાકાર હોય કે જે ખરેખર ખૂબ જ સુંદર ગાયન વાદન કરે અને એક ઇવોલ્ડ ઓડિયન્સ એનું એપ્રિશિએશન કરે. રાજકારણમાં પણ અત્યારે આ જ થઈ રહ્યું છે કે સીટીઓ મારનારા અને આ પ્રકારે જેને કહીએ ને કે માત્ર ને માત્ર ક્ષુલ્લક વાતોથી પ્રભાવિત થઈ જનારા વર્ગને ધ્યાનમાં રાખીને પબ્લિકમાં ભાષણો આપવામાં આવે છે, અને સાથે સાથે નીતિઓનું ઘડપણ, કારણ કે તમારું કમ્પલ્ઝન થઈ જાય. તમે જે પબ્લિકમાં ભાષણો આપ્યા હોય એ પ્રમાણે તમારે નીતિઓ બનાવવી પડે. નહીતર પબ્લિક પૂછશે કે ભાષણમાં તો તમે આટલી બધી મોટી મોટી વાતો કરી કે આને આમ જોઈ લઈશું, તેને તેમ કરી નાખશું, ને આને આમ કરી દઈશું, અને ત્યાં જઈને તો કંઈક બીજું કરી રહ્યા છો. એટલે આ એક કમ્પલ્ઝન થઈ જાય છે રાજકીય નેતાઓનું, કે અમે જે પબ્લિકમાં પોપ્યુલિઝમ બતાવી રહ્યા છે એ પ્રકારે જ અમારે નીતિઓ બનાવવી પડશે. ભલે મનમાં એ લોકો જાણતા હોય, એમના અધિકારીઓ પણ એમને એવી સલાહ આપે કે સાહેબ આવું ના થાય, કારણ કે આ તો દેશની લાંબા ગાળાની આપણી નીતિને ઊંધી કરવી પડશે, પરંતુ એ લોકોને એની પડી નથી, કારણ કે એમનો જે ટાર્ગેટ હોય છે આવનારી ચૂંટણી હોય છે,
દેશનું લાંબા ગાળાનું હિત નથી હોતું. એટલે પોપ્યુલિઝમ આ એક એવી ઘટના છે કે દુનિયામાં બધી જ જગ્યાએ અત્યારે આ એક ચેલેન્જના સ્વરૂપે ઊભી થઈ છે. અને પોલિટિકલ પોપ્યુલિઝમ, આઈડિયોલોજીકલી પણ પોપ્યુલિઝમ, અને સાથે સાથે એનું જે આર્થિક પાસું છે જે ટેરિફ વોરના સંદર્ભે પ્રકટ થઈ રહ્યું છે. આને જોઈ લઈશું, તેને જોઈ લઈશું, આને પાડી નાખશું, ને આને આમ કરી નાખશું, અને મારો દેશ, અને માત્ર મારો જ દેશ મહાન છે અને મારે કારણે મહાન છે. આવી બધી જે ઘટનાઓ, વૈચારિક જે બધા વમળો પેદા કરવામાં આવે છે, એનાથી નીતિઓ ખરેખર સફળ થાય છે. ચૂંટણીઓ જીતાતી હશે, ના નથી કહેતો, જીતાઈ રહી છે, આપણે જોઈએ છીએ. ચૂંટણીઓ જીત્યા પછીની જે આફ્ટર ઇફેક્ટ્સ હોય છે, they are like tremors of the earthquake. ટ્રુ. જે આજે આપણે ફ્રાન્સમાં જોઈ રહ્યા છીએ. સાચી વાત. અને આ મહત્વનો વિષય છે, ક્યારેક આપણે પણ ચર્ચા કરીશું જ એની, કે જે આ પ્રકારે સબસિડીની પણ ભરમાર ચાલી છે. આને 10,000 રૂપિયા, પેલા લાડલા બહેનાને 15,000 રૂપિયા, પેલા 25,000. એટલે આપ ઘરે રાખો, મજા કરો, દેશના ખજાનાનું જે થતું હશે તે થશે. દેવું ભલે ગમે તે વધે એટલું વધે, પણ મારે તો થોડું ખુશ આડ વાત કરી લઉં આપને. સર સયાજીરાવ ગાયકવાડને ટ્રેનિંગ આપી સર માધવરાવે. એ જે શાસન સૂત્રો કરીને એનું પુસ્તક અનુવાદિત થયું છે, એના લેક્ચરનું મૂળ બેઝિક માઇનોર હિન્ટ્સ કરીને અંગ્રેજીમાં છે. એમાં એને પહેલા જ પ્રકરણમાં સમજાવ્યું છે કે વડોદરા રાજ્યની તિજોરીમાં પડેલા નાણાં પ્રજાના કરવેરાના પૈસા, પરસેવાની કમાણીના નાણાં છે, અને એનો એકે એક પૈસો પ્રજાહિત માટે વપરાવો જોઈએ. આ એ સયાજીરાવ ગાયકવાડ કે જેણે 6 દાયકા કરતા વધારે સમય રાજ કર્યું ગુજરાત પર, જેનું શાસન વખણાયું, અને જેના શાસનમાં આવા પ્રકારના પોપ્યુલિસ્ટ મેઝર્સ એને ક્યારેય લીધા નહોતા, અને છતાંય આજે સર સયાજીરાવને લોકો યાદ કરે છે કે સર ભગવતસિંહજી, કે જેમણે 3 દિવસ મહાત્માજી રહ્યા ગેસ્ટ હાઉસમાં, બાકીના 2 દિવસનું એમણે બિલ વસૂલ કરવાનું કહ્યું, કારણ કે રાજના જે મહેમાન હોય એને 3 જ દિવસ મફત ગેસ્ટ હાઉસમાં રાખાતા. 2 દિવસનું એમને બિલ એમની પાસેથી, એમના યજમાનોએ ભરી દીધું, ગોંડલ રસશાળા ઔષધાશ્રમે, એ જુદી વાત છે. પણ ગાંધીજીને ખટક્યો, એટલે વિદાય થતા પહેલા બ્રેકફાસ્ટ ઉપર એમણે મળવાનું હતું એમને, ત્યારે એમણે અછડતો ઉલ્લેખ કર્યો કે આજકાલ તો રજવાડા વેપારી થઈ ગયા છે. અને ત્યારે સાહેબ સર ભગવતસિંહજી એમને જે જવાબ આપ્યો તે સાંભળવા જેવો છે. એમણે કહ્યું કે બેરિસ્ટર ગાંધી, એ વખતે હજુ એ ગાંધી બાપુ કે મહાત્મા નહોતા બન્યા. તમે જયારે દક્ષિણ આફ્રિકામાં જે ચળવળ ચલાવતા હતા, ત્યારે તમને કોઈ અજાણ્યા શખ્સ તરફથી દર મહિને 100 પાઉન્ડ મળતા હતા? કે હા. તો કે અજાણ્યો શખ્સ તમારી સામે બેઠો છે, પણ રાજ્યના વહીવટમાં જે નિયમો છે એ હું તમારા માટે તોડું તો કાલે ઉઠીને બીજા માટે પણ એ તોડાતા થશે, માટે નહીં તોડા. આ જે આજના જે શાસકો છે ને, એ એમ માને છે કે આપણે ચૂંટાઈને આવ્યા છીએ, માટે આપણને કશું પણ જે મરજીમાં આવે બધું કરવાના અધિકારો છે. ચૂંટીને આવ્યા એટલે આપણે કોર્ટને જવાબદાર નહીં, ચૂંટીને આવ્યા એટલે આપણે 5 વર્ષ માટે પ્રજાને જવાબદાર નહીં, ચૂંટીને આવ્યા એટલે આપણે કાનૂન કાયદાને જવાબદાર નહીં, આપણે સર્વસ્વ છીએ. આ આખી દુનિયામાં ચાલ્યો છે. યુ વેરી રાઇટલી સેડ સર, કે આ મુદ્દા પર ફ્રાન્સનો દાખલો લઈને આપણે ચર્ચા કરવા જેવી છે. કારણ કે ઘણા બધા દેશોમાં જેન ઝી અને રાઇટ વિંગ એલિમેન્ટ્સ, they are lifting their heads to the extent of violent agitations, અને સત્તા પલટા થાય તે હદ સુધી જાય છે. જરૂર. આપણે આજે સબસિડીનું રાજકારણ છે, સબસિડી પણ નથી, આ તો એમને પૈસા આપી દેવાના. જાઓ, લૂંટ છે. રામ નામ કી લૂંટ है, લૂંટ સકે તો લૂંટ, નહીં તો फिर पछताएगा जब चुटनी जाएगी छूट. એટલે આ જે પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં અમેરિકા અને ચીન ક્યાં જઈને અટકશે? વળી પાછા મૂળ ગાડી પાટા પર લાવીએ તો લાંબા ગાળે તો બંને દેશોએ ફરી પાછું જે અર્થતંત્રના નિયમો છે એના તરફ પાછું વળવું પડશે. કારણ કે અર્થતંત્રના પોતાના નિયમો જો રાજકારણ વચ્ચે ના આવે, અને વિશ્વએ આર્થિક વિકાસ જોયો પણ ખરો ને,
આફ્ટર 1991 30 વર્ષ સુધી વિશ્વમાં જે જીડીપી વધ્યું એને કારણે જે જોબ ક્રિએશન થયું, ગરીબી રેખાથી પણ ઘણા બધા લોકો ઉપર આવ્યા. આ બધું એટલા માટે થયું કે રાજકારણ અર્થતંત્રથી દૂર રહ્યું હતું ઘણે અંશે. જી હવે પાછું ઊંધું થઈ રહ્યું છે કે અર્થતંત્ર ઉપર રાજકારણ આવી થઈ ગયું. રાજકારણ પણ નહીં, ચૂંટણીઓ આવી થઈ ગઈ. ચૂંટણી કારણે આવી થઈ ગયું. અને એને કારણે લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે જે લોકોને દેખાઈ નથી રહ્યું. અને ધેટ ઇઝ અ વેરી અનફોર્ચ્યુનેટ પાર્ટ. અને એની કોઈ ચર્ચા પણ નથી કરવા તૈયાર અત્યારે. વુડ ઇટ બી પ્રોપર, હું જો એવું તારણ કાઢવા માંગુ કે લાંબા ગાળે મે બી 3 મહિના, 6 મહિના, 12 મહિને, નોટ બિયોન્ડ ધેટ, વેરી સૂન અમેરિકા અને ચીન મંત્રણાના ટેબલ પર બેસશે. એ જ રીતે અમેરિકા અને ભારતે પણ મંત્રણાના ટેબલ પર બેસવું પડશે. અને અવાસ્તવિક જે ટેરિફ છે એને અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર એને મોડ્યુલેટ કરવા પડશે. અને તો જ આગળની વાત સહી સલામતી પૂર્વક ચાલશે. નહીં તો ધ વર્લ્ડ ઇકોનોમિક ઓર્ડર વિલ ક્રમ્બલ. સાચી વાત. આવું થવાની સંભાવના હું જોઈ પણ રહ્યો છું કે આ એક માત્ર કદાચ પ્રેશર માટે ટ્રમ્પ કરી રહ્યા હોય એવું આપણે ઈચ્છીએ અને આશા રાખીએ. એવું ઈચ્છીએ વાઇડર ઇન્ટરેસ્ટ ઓફ ધી વર્લ્ડ. પણ જો એ ન થાય તો એ બહુ કમનસીબ પરિસ્થિતિ તરફ લઈ જશે. તો આજની તારીખમાં તો ચીન અમેરિકાના ટેરિફ વોર વિશે બીજું તો કંઈ કહી શકાય એવું નથી. એઝ ધ કેનવાસ અનફોલ્ડ જેવું કહીએ છીએ આપણે કે જેમ જેમ ચિત્ર જરા વધારે સ્પષ્ટ થતું જશે એમ કદાચ આપણને વધારાની સમજણ પડતી જશે. અને ત્યારે ફરી એકવાર વી વિલ રિવિઝિટ ધીસ ઇશ્યુ, રાધર વી વિલ હેવ ટુ રિવિઝિટ ધ ઇશ્યુ. કારણ કે આપણે એક એવા તબક્કે એની ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે માત્ર કર્ટન રેઝ જ થયું છે. હજુ ડ્રામા એને જે કર્યું છે એ ભજવવાનું તો બાકી જ છે. એટલે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. અને જ્યારે આગળના ડેવલપમેન્ટ થશે એ બેઝિકલી સાહેબ મેં જે કહ્યું આપને કે ઇન્ટરડિપેન્ડન્ટ વર્લ્ડ જે છે આજે એને બાજુ પર મૂકીને તો કોઈ નિર્ણય નહીં લઈ શકાય. એટલે એ સંયોગોમાં કેટલાક કમ્પલ્શન્સ એવા ઉભા થવાના જ છે. બધા ગમે તેટલા શક્તિશાળી દેશ હશે તો કે એમને શાંતિની વાત કરવી જ પડે. હવે યુક્રેન પણ જુઓ, હવે શાંતિની વાત કરવા તૈયાર છે. ગાઝામાં ટકે કે ના ટકે પણ એકવાર શાંતિની થપાવાની શરૂઆત તો થઈ. એટલે એકબીજા સાથે લડીને એકબીજા સાથે ટેરિફના મુદ્દે કે બીજા કોઈ મુદ્દે ઝઘડવાથી તો દુનિયામાં કોઈનું ભલું થવાનું નથી. અને એનાથી બે દેશ ઝઘડે છે એમને જ અસર થશે એવું નથી થવાનું. વધતા ઓછા અંશે આખી દુનિયામાં મહદ અંશે ક્યાંક ને ક્યાંક એની અસર થવાની છે. એટલે મને લાગે છે કે અપ્રોપ્રિએટ ટાઈમ ઇન ફ્યુચર, ઇન ધ ન્યુ યર ઓફ વિક્રમ સંવત, આપણે ફરીથી આ આખા ઇસ્યુને રિવિઝિટ કરી અને એને જાણવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી આજની તારીખે આપણે અને આટલે થોભાવીએ. આ એક ઇન્ટરવલ છે દર્શક મિત્રો, અંત નથી. અને અંત માટે હજુ તમારે થોડી રાહ જોવી પડશે. કારણ કે ઘણા બધા પાત્રોની હજુ એન્ટ્રી જ થવાની બાકી છે. ખાલી નાટકની ઘંટડી વાગી છે, પડદો ઉચકાયો છે. અને પડદો ઉચકાયો છે ત્યારે એક બાજુ 100% ટેરિફ દેખાય છે, બીજી બાજુ પ્રતિબંધો એક્સપોર્ટના રેર અર્થ ને મેગ્નેટ્સ પર ચીન મૂકીને બેઠું છે તે દેખાય છે. વાસ્તવિકતા ક્યાંક વચ્ચે છે અને વચ્ચે ક્યાં છે એ આપણે ચકાસીશું 2-3 મહિના 4 મહિના પછી. ત્યાં સુધી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને આજ્ઞા આપશો. આપ સૌને દીપાવલીના પર્વની ફરી એકવાર શુભકામનાઓ. નૂતન વર્ષ આપના માટે આનંદદાયી અને અત્યંત સુખદાયક ફળની પ્રાપ્તિ કરાવનારું રહે, મનોવાંછનાઓ પૂરી કરનારું રહે. અને એ બધા સાથોસાથ આપણે બધા ભેગા થઈને એક કંઈક એ વિશ્વ તરફ ગતિ કરીએ, એ દેશ તરફ ગતિ કરીએ કે જ્યાં આપણો દેશ શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધે. એવી શુભકામનાઓ સાથે આવજો. અમિતભાઈ સાહેબ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું.
આવજો. ધન્યવાદ.